હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ, એજ્યુકેશન ઓનલાઈન. વિદ્યાર્થી મિત્રો, નવા વિદ્યાર્થી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બીજું વિદ્યાર્થી મિત્રો, જો તમે નવા હોય તો મારા આના સિવાય હડપ્પી સભ્યતાના 2 પાર્ટ બનાવી નાખ્યા વિડીયો જે મારી ચેનલમાં છે. વિદ્યાર્થી મિત્રો, તો પહેલાં એ વિડીયો જોઈ નાખજો, જેથી તમારે પરીક્ષામાં હેલ્પફુલ બનશે. કારણ કે સીસીની એક્ઝામમાં એક હડપ્પીય સભ્યતા નામનો ટોપિક છે, જે આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો વિદ્યાર્થી મિત્રો. બીજું કે આજે આપણે જોઈશું કે હડપ્પીય સભ્યતાની સામાજિક પરિસ્થિતિ કેવી હતી. વિદ્યાર્થી મિત્રો, માતૃપ્રધાન સમાજ હતો. વિદ્યાર્થી મિત્રો, હડપ્પીય સભ્યતા કેવો હતો? માતૃપ્રધાન હતો. એટલે પંજાબ અને સિંધ પ્રદેશમાં માતૃદેવીની મૂર્તિ મળી આવી હતી. તેના ઉપરથી કહી શકાય કે આ સમાજ માતૃપ્રધાન સમાજ હોઈ શકે. પુરુષો ધોતી જેવા કપડાં પહેરતા હશે, સુતરાઉ અને ઊનના કપડાં પણ પહેરતા હશે. કારણ કે આનું આપણે જોયું કે પુરુષની એક મૂર્તિ પુરોહિતને મળી આવી વિદ્યાર્થી મિત્રો, જે દાઢીવાળી જોયું તો આપણે ઓલા વિડીયોમાં, કે એના જે વસ્ત્રો પહેરેલા હતા એ સુતરાઉ કાપડના વસ્ત્રને પહેરેલા હતા. તો એના ઉપર આપણે તારણ કરી શકીએ કે જે મૂર્તિ મળી પુરુષની તે ધોતી જેવા કપડાં પહેરતો હશે. ઘરેણાના શોખીન હતા વિદ્યાર્થી મિત્રો. હડપ્પીય સભ્યતાના કોઈ પણ અવશેષ જોઈ લો તો તેમાં ઘરેણા એમને અંકિત કરેલા છે કોઈ પણ અવશેષોમાં. તો આપણે જાણી શકીએ કે તેઓ ઘરેણાના શોખીન હશે. અને ઘણા બધી બંગડીઓ અને બધાના પણ અવશેષો મળી આવેલા છે. વણવાનું અને કાતવાનું પણ કામ કરતા હશે. બીજું વિદ્યાર્થી મિત્રો, આધ્યાત્મિક અને ધાર્મિક જીવન એમનું કેવું હતું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ કે આધ્યાત્મિક અને ધાર્મિક જીવન એમનું કેવું હોય છે. તો તેઓ વૃક્ષ અને મૂર્તિ પૂજાના ઉપાસક હોય તેવા અવશેષો પણ મળી આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, બીજું કે માતૃદેવીની મૂર્તિ મોટા પ્રમાણમાં મળી આવી છે, જે ધરતી માતાની હોય તેમ જણાય છે. એટલે ધરતી માતાની મૂર્તિ હોય તેમ જણાય છે. માતૃદેવીની વધારે મૂર્તિ મળી આવેલી છે હડપ્પીય સભ્યતામાંથી. વિદ્યાર્થી મિત્રો, બીજું કે તેઓ લિંગ અને યોનિની પૂજાના ઉપાસના કરતા હોવાનું પણ જણાય છે. યોનિ પૂજા વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ આપણે આજે સિંધુ ખીણની સભ્યતામાં એક લિંગ યોનિનું પ્રતીક મળી આવ્યું. તેના ઉપર આપણે તારણ કાઢી શકીએ કે તેઓ લિંગ અને યોનિની પણ પૂજા કરતા હશે હડપ્પીય સભ્યતાના લોકો. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ જાય. તેઓ આ વિધાનો બનાવે જીપીએસસીની એક્ઝામો, સીસીની એક્ઝામમાં. તો વિધાનોમાં આવા જ ટોપિક મૂકે વિદ્યાર્થી મિત્રો, કે આમાંથી કયા વિધાનો સાચા છે, કયા વિધાનો ખોટા છે. તો તેમાંથી આમાંથી તમને બનાવે એવા પ્રશ્નો બને છે. તેઓ પીપળાના વૃક્ષને પૂજા કરતા હશે, તેવું પણ જોવા મળે છે કે તેઓ પીપળાના વૃક્ષની પૂજા પણ કરતા હશે. તે બીજું કે વિદ્યાર્થી મિત્રો, ખાસ મોસ્ટ ટાઈમથી જીપીએસસીની એક્ઝામમાં પૂછાઈ ગયેલો આ પ્રશ્ન કે લોથલ અને કાલીબંગનમાં હવન કુંડ મળ્યા હતા. આના સિવાય કોઈ પણ જગ્યાએ હડપ્પીય સભ્યતામાં અવશેષોમાં હવન કુંડ મળ્યા નથી. વિદ્યાર્થી મિત્રો, તો યાદ રાખજો કે લોથલ અને કાલીબંગનમાં હવન કુંડ મળ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, તો યાદ રાખજો, કારણ કે મોસ્ટ ટાઈમથી પરીક્ષા દેશે. તો તેઓ ધાર્મિક ક્રિયા માટે હવન કુંડ યજ્ઞનો ઉપયોગ કરતા હશે ધાર્મિક ક્રિયા માટે. બીજું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે હડપ્પીય સભ્યતામાં મૃત્યુ પામનારને 2 રીતે ક્રિયાઓથી તેમની વિધિ કરવામાં આવતી હતી, કે દાટવાની અને એક અગ્નિ સંસ્કારની. તો વિદ્યાર્થી મિત્રો, તેઓ દાટતા હતા તો કઈ રીતે દાટતા હતા? કે ઉત્તર દક્ષિણ દિશામાં સુવડાવીને તેઓ કબર એમની ઉત્તર અને દક્ષિણ દિશામાં રહેતી હતી, એમનું માથું ઉત્તર દિશામાં રહેતું હતું. એ રીતે તેમને દાટવાની વિધિ કરતા હશે એવું જણાય છે અવશેષોમાંથી હડપ્પીય સભ્યતાના. અને બીજું કે અગ્નિ સંસ્કાર, જેઓ અગ્નિ સંસ્કારથી પણ પરિચિત હતા. વિદ્યાર્થી મિત્રો, બીજું કે કબરમાં બંગડી, મોતી, તાંબાના દર્પણ જેવી ચીજ વસ્તુઓ પણ મળી આવી હતી. વિદ્યાર્થી મિત્રો, આના ઉપર કહી શકાય કે તેઓ કબરમાં જેમનો લગાવ હોય, એમનો પ્રેમ હોય, કે જે એમને ભાવના હોય, તો એની સાથે તેઓ એને પણ દફનાવતા હશે એવું કહી શકાય. કે દાખલા તરીકે તે બંગડીના શોખીન હશે, બંગડી પહેરતી હોય જે સ્ત્રી, તો એનો લગાવ બંગડી પ્રત્યે સારો હતો. તો હડપ્પીય સભ્યતાના લોકો એ બંગડીને પણ અંદર કબરમાં દાટતા હતા. મોતી હોય, તાંબાના દર્પણ હોય, તો આવી બધી ચીજ વસ્તુઓ પણ એના હારે દાટતા હતા.
લોથલમાં એક એવી કબર મળી આવી વિદ્યાર્થી મિત્રો, એક સાથે 2 વ્યક્તિને દફનાવવામાં આવેલી કબર મળી આવી વિદ્યાર્થી મિત્રો. તો કહી શકાય કે 2 સાથે યુગલ પ્રેમી જોડું હોઈ શકે એ આપણે પરિચિત નથી, પણ એક સાથે 2 વ્યક્તિઓને દફનાવવાની આવેલા હતા. બીજું કાલીબગાનમાં પણ એવી ઘટના એક મસ્તકની બની કે ત્યાંના એક કબરમાંથી વાસણો મળી આવેલા વિદ્યાર્થી મિત્રો, કબરમાંથી વાસણો મળી આવેલા, પરંતુ કોઈ માનવનું હાડપિંજર મળી નથી આવ્યું. વાસણો મળી આવ્યા વિદ્યાર્થી મિત્રો, પણ કોઈ માનવનું હાડપિંજર નથી મળી આવ્યું વિદ્યાર્થી મિત્રો. તો એક આવી કાલીબંગનમાં એક આવો કબર મળી આવી વિદ્યાર્થી મિત્રો. બીજું કે હડપ્પીય લિપિ જોઈએ, જો હડપ્પીય લિપિ કોઈ ઉકેલી શક્યું નથી વિદ્યાર્થી મિત્રો, પણ 400 ચિત્રો ધરાવતી હડપ્પીય લિપિ હજી સુધી કોઈ ઉકેલી શકાયું નથી વિદ્યાર્થી મિત્રો. હડપ્પીય સભ્યતાના તમામ સ્થળોએ એક જ પ્રકારની મુદ્રાઓ મળી આવી વિદ્યાર્થી મિત્રો, એક જ પ્રકારની મુદ્રાઓ. કારણ કે બધા એક જ કલ્ચરનું લોકો રહેતા હોય તો બધું એ રીતે જ હોય ને. ઉત્તર ભારતથી માંડી લઈ પાકિસ્તાન આખા વિસ્તારમાં આપણું ગુજરાત હડપ્પીય સભ્યતા વિકસી હતી. સિંધુ સભ્યતા હોય, રાવી નદી હોય, એના કાંઠે સભ્યતા મોટી પાંગડી હતી. આ લિપિ જમણેથી ડાબી તરફ લખવામાં આવતી હશે તેમ જણાય છે. જમણેથી, આમ જમણેથી ડાબી બાજુ. આપણે કઈ રીતે લખીએ? આપણે ડાબેથી જમણે લખીએ. આ લિપિ જમણેથી ડાબી બાજુ લખતા હશે તેમ જણાય છે વિદ્યાર્થી મિત્રો. બીજું કે પાકિસ્તાનના બલુચી લોકો જે બ્રાહ્મણી ભાષા બોલે છે તેવી ભાષા હડપ્પીય સભ્યતાના લોકો બોલતા હશે એવું જણાય છે. ઇતિહાસવિદો એવું કહે છે કે પાકિસ્તાનમાં બલુચી લોકો જે રહે ને બ્રાહ્મણી ભાષા બોલે છે તે આની સાથે હડપ્પીય સભ્યતા સાથે મળતી આવે એવી ભાષા છે એવું જાણવા મળ્યું છે. પણ ધીરે ધીરે હવે આગળ આપણે ટોપિક જોયું કે હડપ્પીય સભ્યતાનું પતન કઈ રીતે થયું વિદ્યાર્થી મિત્રો. આપણો છેલ્લો ટોપિક, અહીંયા પછી આપણે હડપ્પીય સભ્યતા આપણે પૂરી કરશું વિદ્યાર્થી મિત્રો. તો હડપ્પીય સભ્યતાનું પતન કઈ રીતે થયું અને આ સભ્યતાનો સમયગાળો ઈસવીસન પૂર્વે 2350થી ઈસવીસન પૂર્વે 1750નો ગણાય છે. ઈસવીસન પૂર્વે, ઈસુથી પૂર્વે હડપ્પામાં 85 હેક્ટર ક્ષેત્રમાં ફેલાયું હતું. સમયે જ્યારે હડપ્પા સભ્યતા પાંગરી ત્યારે 85 હેક્ટર એટલે ઘણો બધો વિસ્તાર આવડીમાં ફેલાયું હતું. તે પછી સમયગાળો ધીરે ધીરે 3 હેક્ટરમાં થઈ ગયો, કારણ કે ઘણા બધા કે પૂર, આ જમીનનું દરિયાનું સ્તર ઊંચું આવવું, આ બધા ઘણા બધા કારણો હોય. તો કેટલાક વિદ્વાનો મતે ધરતીકંપ, પ્રાકૃતિક વિપદાઓના કારણે સભ્યતાનો નાશ થયો હોય છે એવું જણાય છે વિદ્યાર્થી મિત્રો. ભૂકંપના કારણે સિંધુ નદીના મેદાનો ઊંચા આવવા અને નદીના માર્ગમાં અવરોધ ઊભો થવો, જેના કારણે મોહેંજો-દડો જેવું મોટું નગર પણ ડૂબી ગયું હોવું જોઈએ એવું કહેવાય છે કે નદીએ પોતાનો માર્ગ ફેરવ્યો હોય તેના કારણે પણ બની શકે. મેદાનો ઊંચા આવવા સિંધુ નદીના, આ બધા કારણો છે. બીજું કે ભારતની આ સભ્યતાની વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સભ્યતા ગણાય છે. કારણ કે ભારતની આ સભ્યતા વિસ્તારની દ્રષ્ટિએ ગણીએ તો આ સૌથી મોટી સભ્યતા છે વિદ્યાર્થી મિત્રો. બીજું કે આપણે જોઈએ કે પરીક્ષામાં આમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછીને આપણે પીવાયક્યુનું સેશન લાવશું અને જે જૂની પરીક્ષા એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે બરાબર, જે આપણે ભણાવ્યું છે એમાંથી જ આવેલા છે તો હોય 100%. આપણે એ આ જીસીઆરટી એનસીટીનો ટોપિક છે ને આપણે ભણાવ્યું હોય એમાંથી જ આવશે વિદ્યાર્થી મિત્રો. તો ખૂબ આપણે એના પીવાયક્યુનું હું એક વિડીયો બનાવીને તમને આપીશ વિદ્યાર્થી મિત્રો. જેટલા તૈયારી કરતા હશે તેને પણ હેલ્પફુલ બનશે વિદ્યાર્થી મિત્રો. બીજું જોઈએ કે આ જો લોથલમાં 2 યુગલની કબર મળી આવી વિદ્યાર્થી મિત્રો, જો એક સાથે. બીજું કે તેઓ લિંગ યોનિની પૂજા કરતા હોય તો એનું ચિત્ર આપણને અવશેષ મળી આવેલ છે. તો આના ઉપરથી અનુમાન લાગી કે તેઓ લિંગ યોનિનું પૂજા કરતા. અહીંયાના જો અવશેષો મળી આવે વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ બધા ચિત્રો, ગેંડા, ઘોડાના, હાથીના. તો એના ઉપર જે લિપિ છે કોઈ જ ઉકેલી શકવું નથી. જે ઉપર લિપિ લખેલી છે ને વિદ્યાર્થી મિત્રો, કોઈ જ ઉકેલી નથી શકેલું. આ હડપ્પીયકાલીન લિપિ છે વિદ્યાર્થી મિત્રો, પણ આને કોઈ જ ઉકેલી શક્યું નથી વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ આપણને આ વિડીયો કેવો લાગ્યો તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો, લાઇક કરજો, કોમેન્ટમાં લખજો તમને આ વિડીયો કેવો લાગે, સજેશન, જેથી મને આમાં મજા આવે. તમને ગમતો હોય તો લાઇક કરજો
બીજા વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરતા હોય એને શેર કરજો. અને આની PDF હું મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકતો રહીશ વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરીને મારી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો. નામ છે ટેલિગ્રામ ચેનલનું એજ્યુકેશન ઓનલાઈન હે વિદ્યાર્થી મિત્રો. તો એમાંય જોડાઈ જજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટૉપિક સાથે. જય હિન્દ, જય ભારત.